નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આપણું શહેર હેરિટેજ શહેર અમદાવાદ. સાબરમતી નદીના કિનારે વસેલું શહેર અમદાવાદ. સાબરમતી નદીનું નામ લેતા જ યાદ આવે મહાત્મા ગાંધી, અને મહાત્મા ગાંધી એટલે સ્વચ્છતાના પ્રણેતા. શહેર વિકસતું જઈ રહ્યું છે તો શહેરીજનોની રહેણીકરણી પણ વિકસી રહી છે. આવા સમયે આવશ્યક છે આપણા વારસાનું જતન કરવાની. શહેર કેવી રીતે બની શકે છે સ્વચ્છ, તે વિશે એબીપી અસ્મિતા એએમસીના સહયોગ સાથે આજથી શરૂ કરી રહ્યું છે સ્વચ્છ અભિયાન. તો આવો આપણે સૌ કોઈ એક થઈને શહેરને બનાવીએ સ્વચ્છ શહેર. સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા અને નાગરિકો ડોર ટુ ડમ્પનો ઉપયોગ કરે તે માટે એબીપી અસ્મિતા પહોંચ્યું સાબરમતી વિસ્તારના રામનગરમાં, જ્યાં સ્ટ્રીટ પ્લે દ્વારા નાગરિકોને કચરો અને આપણા શહેર અમદાવાદને સ્વચ્છ બનાવવા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. સ્ટ્રીટ પ્લે એક એવું માધ્યમ છે જે માત્ર 15 મિનિટમાં સમયમાં જ નાગરિકોમાં ઉતારે છે એક ઊંડો સંદેશ. આજે આ સ્ટ્રીટ પ્લેમાં શું આપવામાં આવ્યો છે સંદેશ, આપ ખુદ જુઓ, સમજો અને અન્યને સમજાવો. नीले गगन के तले धरती का प्यार पले, ऐसे ही जग में आती है सुबह, ऐसे ही शाम. अरे આ કચરો કોણે નાખ્યો? નહીં કે મેં નાખ્યો. કહું છું આવી રીતે કચરો નખાતો હશે, એમાં પ્લાસ્ટિકની થેલીમાં એઠવાડા સાથે બધું મારા માથા ઉપર ડફાત દઈને પડ્યો. આવી રીતે કચરો નખાતો હશે? નહીં કે કોઈ કે નહીં કે. તમારી પોળમાં આવું થાય છે, એ તમારી સોસાયટીમાં આવું થાય છે, તમારા ફ્લેટોમાં આવું થાય છે, અમારી સોસાયટીમાં તો રોજ થાય છે. પણ કહેશે નહીં કે મેં નાખ્યો. હવે જોજો કહેશે મેં નાખ્યો. કહું છું આ એઠવાડો કોણે નાખ્યો? એની જોડે ચાંદીની ચમચી નીચે આવી. એ ચાંદીની ચમચી મારી છે. ઊભા રહેજો, હમણાં લેવા આવું છું. એ લઈને વયા ન જતા. આ તો ચાંદીની ચમચી આવી નથી, આ તો મારે જાણવું હતું કે કચરો કોણે નાખ્યો. ગીતાબેન, તમારો અવાજ ઓળખી લીધો. આવી રીતે કઈ અઠવાડા ઉપરથી છૂટો નખાતો હશે, સીધો મારા માથા ઉપર પડ્યો. અરે શું થયું? સવારના પર શેની રામાયણ કરો છો તમે? પેલા ગીતાબેન, ગીતા મૂળમાં જતો તો ઉપરથી અઠવાડો નાખ્યો, મારા માથા ઉપર પડ્યો, ચારે બાજુ ફેલાઈ ગયો. બહુ ગંદા કરી નાખ્યા. ગીતાબેન નું કંઈક કરવું પડશે. હમણાં 2 દિવસ પહેલા હસમુખભાઈ આમ અપ ટુ ડેટ તૈયાર થઈને જતા હતા. હસમુખભાઈ ક્યાં જતા હતા? હવે ક્યાં જતા હતા એમ ના કહેવાય, સીધે જાવ છે એમ કહેવાય. અને માણસ અપ ટુ ડેટ ક્યારે થાય? જ્યારે કોઈ મીટિંગ હોય, પ્રસંગ હોય ત્યારે જ થાય ને. એ જતા હતા ને આમ પસાર થતા હતા, ત્યાં ગીતાબેને ઉપરથી આમ તપાટ દઈને પાણી રેડ્યું ડોલ ભરીને. આ ગીતાબેન પાણીની ડોલ ક્યારે રેડે છે? તમારે શું કરવું છે? કારણ કે જ્યારે પાણીની ડોલ રેડે ને ત્યારે આમ નીચે જઈને ઉભો રહું, એટલે મારે નાવું ના પડે. હા તો પૂછે તો ખરા, એ પાણી કયું હતું? એ પાણી કયું હતું? આખા ઘરમાં કચરા પોતા કરી નીચોવી એ પાણી ટપક દઈને પેલા હસમુખ પર રેડી લીધું. બોલો, તમારે નાવું છે? ના હો, મારે નાવું પડે. ફરીથી ઘેર જઈને પાછા કચરા પોતા મારા શરીર ઉપર કરવા પડે. હા તો આપણી સોસાયટીમાં, ફ્લેટમાં બધે આવી ગંદકી થાય છે, તો આપણા સોસાયટીના સેક્રેટરી સાહેબને બોલાવીએ અને આનો નિવેડો તો લાવવો જ પડશે. ચોક્કસ નિવેડો લાવો. કેવા લોકો સોસાયટીમાં રહે છે? ના જાહેર રોડમાં ગંદકી કરે પણ શું થયું? શું તારી મને ચૂપ કે છે? ચૂપ કે છે તો આ તમને ચોકડી છે ના માટે આપી છે આવીને જાહેરમાં ગંદકી કરવાની? ના પોતાના ઘર ચોખ્ખા રાખો છો. સોસાયટી જે થવું હોય આવીને રખાતું હશે. કેવા લોકો રહે ખબર નહીં પડે સોસાયટીમાં. પણ થયું શું? આ પેલા રેખાબેન, હા, એટલે હું મારા કામે બહાર જતો હતો અને ગંધાતું પાણી નાખ્યું, બોલ બધા કપડા ખરાબ કરી નાખ્યા, બૂટ ખરાબ. આ રેખાબેન તો એવા જ છે. અઠવાડિયા ઉપર પાણી રેડ્યું હતું ને, ચંપકભાઈ ત્યાંથી નીકળ ફટાક દઈને લપસી પડ્યા. હા, અરે 108 બોલાવી પડે ને, વિચારણ ફ્રેક્ચર થઈ ગયું. 3 મહિનાનો પાટો આવી ગયો. પણ તમારે કંઈક કરવું છે ને. તમે તો સોસાયટીના સેક્રેટરી કહેવાય. સેક્રેટરી નહીં કહેવાનું, સેક્રેટરી કહેવાનું. હા, એ જ. એટલે એવું છે ને કે મને બોલતા ના ફાવે, એટલે સેક્રેટરી નહીં બોલવાનું, સેક્રેટરી બોલવાનું. આ તમે સેક્રેટરી કર્યા કરો છો ને, એમાં મારી ઘરવાળીઓ મને સેક્રેટરી બોલતી થઈ ગઈ. તો તમારે તકલીફ થતી હશે નહીં? તમારી ઘરવાળી ખરીદી કરવા નીકળે અને ફ્રૂટની લારી ઊભી હોય, ચીકુ હોય, કેળા હોય, પપૈયું હોય, સેક્રેટરી હોય, તો તમારી ઘરવાળી કે મારા ધણીનો શું ભાવ છે? એવું થાય છે. થાય છે. નમસ્તે. નમસ્તે સેક્રેટરી સાહેબ, સેક્રેટરી નો કોટ કહેતા હો તો રાજીનામું આપી દઉં. ના
નથી જરૂર નથી એવું નથી, આ તો મારા પત્ની છે એટલે મારા પગલે ચાલે છે. બધે એમના પગલે નો ચલાય કે ખાડામાં નાખી દે છે, ખબર નહીં પડે. અમે કંટાળેલા હોય લોકો. આ પણ તો સારું. તમે કઈ જઈ રહ્યા હતા? કઈ જઈ રહ્યા હતા? હું બહાર જતો હતો. હા. આજે મારા લગ્નની મેરેજ એનિવર્સરી છે. એટલે આજે તમારા લગ્નની કેટલામી તિથિ? તિથિ નહીં, તિથિ ના કહેવાય. તો હજી હયાત છું, ફોટો નથી ચડ્યો. પણ વાત આડા પાટે જતી રહી. મને શેના માટે બોલાયો કહો? આ પેલા ગીતાબેન ખરા ને ઉપર ગીતાબેન રહે છે. હું જતો હતો. આજે ગીતા ભાભીએ શું કર્યું? કશુંનું મૂળમાં જતો તો ગાતો ગાતો મારી ઉપર છે ને એઠવાડની થેલી નાખી. એટલે આજે જ તમારો નંબર લાગ્યો. હા. હે ભગવાન, આ ગીતા ભાભીને શું કર્યું એ ખબર નહીં પડતી. સાચું, આ હવારના પોરમાં ભગવદ ગીતા પછી વંચાય, આ ગીતા પહેલા વંચાય છે. આપણે એમને બોલાવીએ. બોલાવો આજે તો પડશે. ફેસલો થઈ જાય. ઓ ગીતા ભાભી, ઓ ગીતાબેન, ઓ ગીતા ભાભી, ઓ ગીતાબેન, ઓ ગીતા ભાભી નીચે આવો. આવો નીચે આવો જલ્દી. ઓ ભાઈ શું થયું? આ પેલા ગીતા ભાભી હા? રોજ કચરો નાખે, એઠવાડ નાખે. આજે ગુલાબદાસનો વાર આવી ગયો. અમે તો બોલાવે, તમે બોલાવો. ઓ ગીતાબેન! ઓ ગીતાબેન! ઓ ગીતાબેન. ગીતાબેન! એ જ્યારે જો ત્યારે તમે મારી ઘરવાળીને બોલાય કરો છો. શું છે ગીતાનું, શું છે? કે જ્યારે જો ત્યારે ગીતા 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 એ મારી ઘરવાળી છે ને તમે બધા બૂમો પાડો છો. શું છે, શું તમારા ગીતાબેન? ગીતાબેન નું શું કામ છે? બોલો. આમ આવો, મહેશભાઈ, આમ આવો. હે, આ તમારા ધર્મપત્ની ખરા ને ગીતા ભાભી અમારા, એમને સમજાવો. કોક દિવસ ગંદુ પાણી નાખશે, કોક દિવસ એઠવાડ નાખશે. નાના રીતના જાહેર રોડ ઉપર નખાય. આજે ગુલાબદાસનો વાર આવી ગયો, આમની ઉપર બધો એઠવાડ પડ્યો. એક ગુલાબદાસ તમારા બુદ્ધિ જ નથી. એ જ્યારે કચરો નાખે, એઠવાડો નાખે ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ. તમે અહીંયાથી શું કામ પસાર થયા? તારીની એટલે મારે આમ રોજ જોવાનું તમારા ઘરવાળા ક્યારે કચરો નાખે છે ક્યારે નથી નાખતા. ના નાખતા ત્યારે મારે આમ નીકળી જવાનું એમ. હા, તો બુદ્ધિ વાપરવાની થોડી. તારી. શું બુદ્ધિ વાપરવાની હે? ના ના, એના કરતા જાહેર રોડ ઉપર કચરો ના નાખવો છે. તમને કચરા ટોપલી આપી છે ને, હા. તો એનો શું ઉપયોગ કરો છો? કચરા ટોપલી હા. અમારે ત્યાં વાદળી અને લીલા રંગની બે કચરા ટોપલી આપી છે. હા. અમે તો છે ને સંડાસ બાથરૂમમાં વાપરીએ ને કચરા પોતામાં વાપરીએ. બોલો. કચરો નાખવા માટે કચરા પેટી માટે આપી છે, કચરા પોતા કરવા માટે નહીં. કચરો કેવી રીતે નાખવાનો પછી? કચરો તો છે ને હા. એક થેલીમાં ભેગો કરીએ. બરાબર. અને ભેગો કરીને સવારના હું જોગિંગ કરવા જાઉં ને હા. એટલે હાથમાં લઈને જવાનું, આમ હા. કસરત કરવાની, ડુઈ ડુઈ ડુઈ, અને એને ઉડાડી ત્યાં પડ્યો પેલો જો. પેણો પડ્યો છે. નાખી દેવાનો. હા. કચરાનો નિકાલ. ગુલાબદાસ, હા. સાચું કહું ને, આમનું છે ને ગીતા ભાભી આગળ ચાલતું જ નહીં. 100% એમનું ચાલતું નથી. બરાબર છે, બરાબર છે. હા. શું નથી ચાલતું? મારી ઘરવાળી આગળ બહુ ચાલે. કઈ રીતે? હું એને આમ હુકમ કરું ને એટલે બધા હુકમ મારા માને. કેવા હુકમ કરો? હું એને કહું કે અહીંયા પગ નહીં મૂકવાનો એટલે પગ ના મૂકે. એટલે તમે તમારી પત્નીનો હુકમ કરો કે અહીંયા પગ નહીં મૂકવાનો એટલે ના મૂકે. ના મૂકે. એને કહું પાણી ગરમ મૂક હા. એટલે પાણી ગરમ મૂકી દે. એટલે તમે તમારી પત્નીનો હુકમ કરો પાણી ગરમ મૂકે એટલે ગરમ મૂકે. અહીંયા ડોલ નહીં મૂકવાની એટલે નહીં મૂકવાની. એટલે તમે તમારી પત્નીનો હુકમ કરો કે અહીંયા ડોલ નહીં મૂકવાની એટલે ના મૂકે. ના મૂકે. તમે આ હુકમ કરો ક્યારે? ત્યારે હું ઘરમાં વાસણ માંડતો હોય ત્યારે. આ ગીતાબેન વાસણ મંજાવે છે એમની જોડે. ના હો, પણ એ મારી કૈયાગરીઓ. હે? હા, અને મને એકદમ પતિવ્રતા. પતિવત. હા. કઈ રીતે? હું જ્યાં સુધી ઘરે ના આવું ને તો મારા વગર જમે નહીં. આવું કેમ? હું ઘરે જઈને જમવાનું બનાવું તો જમે ને. જમવાનું પર કામે ઓહો, જો. શું વાત છે મહેશભાઈ, દીપકભાઈ? અરે સવારના પોરમાં કેમ ભેગા થઈ ગયા છો? અરે શું કરીએ હેમંતભાઈ, હા. આ રોજની રામાયણ સોસાયટીની આપણે શું થયું? રોજ હવાર પડે ને કોક કચરો નાખે, કોક ગંદાતું પાણી નાખે. હમણાં ગીતાબેન, પછી પેલા રેખાબેન, સુલોચનાબેન, આવા કેટલા લોકો સોસાયટીમાં છે. આખી સોસાયટી ખરાબ કરી નાખી છે. બોલો. બહુ સાચી વાત છે તમારી. ભાઈ આપણી સોસાયટીમાં આ દૂષણ બહુ વધી ગયું છે. તો? હવે આનો કાયમી નિવેડો લાવવો પડે. આના માટે છે ને આજે હાજે મીટિંગ બોલાવું છું, અને મીટિંગમાં નક્કી જ કરવું જોઈએ કે જે જાહેરમાં કચરો નાખે ને કે ગંદકી કરે ને એની પાસે પર દંડ ઉઘરાવવાનો. અરે પણ સંજયભાઈ, આપણે કોઈને દંડ કરીએ, શિક્ષા કરીએ અને પછી એ સુધરે, એના કરતાં લોકો સ્વેચ્છાએ પોતાની ફરજ સમજીને ગંદકી ના કરે, એવું ના કરી શકાય? હા હો. પણ હેમંતભાઈ, આપણે દંડ છે ને અલગ પ્રકારનો કરવાનો. કેવા પ્રકાર? પેલો પૈસાવાળો દંડ નહીં કરવાનો કે હા. પૈસા પીને છૂટી જાય. દંડમાં શું કરવાનું ખબર છે? ધારો કે ગીતા ભાભીએ કચરો આમ જાહેરમાં નાખ્યો, હા. એ કચરો બધાના દેખતા આમની પાસે જ સાફ કરાવવાનો. હવે તો ખોટું જ કહો છો ને. ખોટું જ કહો છો ને. સેક્રેટરી મુર્દાબાદ. એમનો વારો એટલે ખોટું. મુર્દાબાદ નહીં. સેક્રેટરી જિંદાબાદ. આયા લાઈન પર, આયા લાઈન પર. સેક્રેટરી જિંદાબાદ જ કહેવું પડે. અરે તમને શરમ આવે છે? ઘરનો બધો કચરો કોથળીમાં લઈ જઈ રસ્તામાં નાખો છો. આવું કરવાથી જાહેર આરોગ્ય જોખમાય, મચ્છર માખીનો ઉપદ્રવ થાય અને રોગચાળો ફેલાય. હારું હવે હું ધ્યાન રાખીશ.
અને હવે છે ને આ કચરાનો નિકાલ યોગ્ય રીતે કરીશ. આ જ્યારે હું ઓફિસ જાઉં ને એટલે કચરાની થેલી લઈ જઈશ અને ઓલા બહાર મોટી મોટી કચરા પેટી હોય છે ને કન્ટેનર, એમાં કચરો નાખીશ. બસ. અરે એવી કચરા પેટીઓ તમને જોવા જ નહીં મળે. કેમ? હવે કોર્પોરેશને નક્કી કર્યું છે કે આપણે આખા શહેરને ઓપન કન્ટેનર ફ્રી બનાવીશ. અચ્છા. જાહેરમાં આવી કચરા પેટીઓ તમને જોવા જ નહીં મળે. તો પછી શું જોવા મળશે? ત્યાં હવે રંગોળી જોવા મળશે. પણ હું તમને એમ કહું છું કે તમે કોર્પોરેશને આટલી સરસ મજાની સગવડ કરી આપી છે. કચરો લેવા માટે છેક તમારા ઘરના આંગણે ગાડી મોકલે છે, તો એનો ઉપયોગ કેમ નથી કરતા? આ ગાડી તો ગમે ત્યારે આવે, અમારે બીજા કામ ધંધા ના આવે. જવો, ગાડી છે ને ગમે ત્યારે નથી આવતી, એના ચોક્કસ સમયે જ આવે છે. અને જ્યારે આવે ને ત્યારે એનો કામદાર સીટી વગાડીને બધાનું ધ્યાન દોરે છે. એ વખતે તમારા બધા કામ પડતા મૂકીને 4 દાદરા ઉતરીને કચરો નાખવા આવવું પડે. સમજી ગયા? અને એક બીજી વાત ધ્યાનમાં રાખજો, કચરો છે ને બધો ભેગો નહીં કરવાનો. તો શું કરવાનું? કચરાના 2 ભાગ કરવાના. 2 ભાગ? હા, લીલો કચરો જુદો રાખવાનો અને સૂકો કચરો જુદો રાખવાનો. બરાબર છે. ગુલાબદાસ સાહેબ, આ લીલો કચરો એટલે કેવો વળી? ભલામણ લીલા કલરનો કચરો ને એટલે લીલો કચરો કહેવાય. અલ્યા મૂર્ખા, તમે મૂર્ખા છો. ઓ ગુલાબદાસ, આ લીલા કલરનો કચરો એટલે લીલો કચરો નહીં, તો લીલો કચરો એટલે પાણીવાળો જે ભીનો કચરો ને એને લીલો કચરો કહેવાય. બુદ્ધિ જ નથી તમારે. એટલે પાણીવાળો કચરો એટલે કયો કહો સમજાવો. અલા, ગુલાબદાસ, તમને આટલી ખબર નથી? અલા ભાઈ, લીલો કે ભીનો કચરો એટલે આપણે રસોઈ કર્યા પછી જમ્યા પછી જે એંઠવાળ વધે એ, બગડેલા શાકભાજી, શાકભાજીના છોતરા, બગડેલા જ્યુસ, આ બધો ભીનો કચરો કહેવાય. અને આપણે ઘરમાંથી જે કચરો કાઢીએ, પેન્સિલના છોતરા, કાગળિયા, કાર્ડબોર્ડના ટુકડા, કાચના ટુકડા, આ બધો સૂકો કચરો કહેવાય. આ બંને કચરા અલગ અલગ રાખવાના. પણ આ બધું અલગ શું કામ કરવું પડે ભાઈ સાહેબ? એટલા માટે જો બંને કચરા ભેગા કરી નાખીએ તો એનો નિકાલ કેવી રીતે કરવો એક મોટો પ્રશ્ન થઈ પડે. પણ જો બંને કચરા અલગ અલગ હોય તો લીલા કચરામાંથી પ્રોસેસ દ્વારા આપણે બાયોગેસ અને ખાતર બનાવી શકીએ અને સૂકા કચરાને આપણે રિસાયકલ કરી શકીએ. એ સાચી વાત છે. અમિતાભ બચ્ચનની એડ બધા જુઓ છો ને, એમાં પેલું મોટું મશીનો છે એટલે આપણા સોસાયટીનો જેટલો સૂકો કચરો હોય એમાં નાખી દેવાનું એટલે રિસાયકલિંગ થઈને ખાતર બને ને પછી એ ખાતર આપણા સોસાયટીના ઝાડપાનમાં નાખીએ તો કેવું સરસ મજાનું ઉગે. એટલે એ સોનું કહેવાય, સોનું. બહુ સાચી વાત છે. બરોબર છે. અને સંજયભાઈ, હા. તમે આપણા સોસાયટીની જે પેલી સ્વચ્છતા સમિતિ બનાવી હતી, હા. તો એના પેલા છોકરાઓ ક્યાંય દેખાતા નથી? અરે તમને શું વાત કરું હેમંતભાઈ, એ સોસાયટીમાં છે ને જ્યાં તો સ્વચ્છતા રહે ને એના માટે કામે જ ગયા છે. એ આવવા જ જોઈએ હમણાં. આવો આવો ભાઈ. આ તારા માટે આયા જો. ભાઈ વાહ, સારું કામ કર્યું તમે હો ભાઈ. અમને ગૌરવ છે તમારી ઉપર. અને હા હેમંતભાઈ, તમને બીજી વાત કરું, આ છે ને આપણા સોસાયટીના જ છોકરાઓ છે. બહારના નથી. આ તો મોઢે બાંધ્યું છે એટલે દેખાયું નહીં. અને સ્વેચ્છાએ જોડાયા છે એમ ને? વાહ ભાઈ કોઈ વાહ. જાતના ચાર્જ વગર. અને કેવું છે ખબર હેમંતભાઈ, ધારો કે આમના ધરમપત્નીએ કચરો નાખ્યો ને અને આ નથી ઉપાડતા ને તો એ છોકરાઓ છે ને પોતે ઉપાડી કચરા પેટીમાં નાખશે અને આ લોકો અમને સમજાવશે કે તમારા ધરમપત્નીને સમજાવો આવી રીતના કચરો જાહેરમાં ના નાખાય. બહુ સાચી વાત છે. કોઈ પણ સારા કાર્યની શરૂઆત આપણા પોતાનાથી થવી જોઈએ. કોઈ કરે કે ના કરે, આપણે કરવાનું. આપણે એવો આગ્રહ નહીં રાખવાનો કે પેલો નથી કરતો તો હું શું કામ કરું. ભાઈ, એને ના કરવું એટલે ના કરે, પણ આપણે કરવાનું. એણે કચરો નાખ્યો હોય, આપણે ઉપાડીને કચરા પેટીમાં નાખી દેવાનું. એ જોશે એટલે એને શરમ આવશે, એટલે ધીરે ધીરે એના પણ સમજણ શક્તિ આવશે અને એ પણ ગંદકી કરતો બંધ થઈ જશે. અલા ભાઈ, આપણું અમદાવાદ શહેર હેરિટેજ સિટી ગણાય છે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં એનો નંબર આવ્યો છે. કેટલા જોવાલાયક સ્થળો છે આપણા અમદાવાદમાં. કાંકરિયાનું તળાવ, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, ગાંધી આશ્રમ, આપણો ગાંધી આશ્રમ. અરે આવા તો કંઈક કેટલા સ્થળો છે જે જોવા માટે લોકો બીજા રાજ્યોમાંથી, અરે પરદેશથી આવે છે. અને જ્યારે આવે અને આપણા શહેરમાં રસ્તા ઉપર ગંદકી જુએ તો શું આપણી આબરૂ રહે? એવું ન થાય એટલા માટે આપણે અત્યારથી જ જાગૃત થવું પડે. લોકો શું કરે છે? પોતે ચોખ્ખા, પોતાનું ઘર ચોખ્ખું રાખે, પણ પોતે જ્યાં રહે છે એના રસ્તા અને આપણા શહેરને ચોખ્ખું રાખવામાં સમજતા નથી. પણ આપણે હવે આપણા સોસાયટીના રસ્તા અને આપણા આખા શહેરને આપણું પોતાનું ઘર જ છે એમ સમજીને ચાલવું પડશે. તો જ આપણું આ અમદાવાદ શહેર સ્વચ્છ અને રળિયામણું બનશે. અને એટલા માટે જ આજે આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે હું મારા શહેરને મારા શહેરને સ્વચ્છ
સ્વચ્છ અને રળિયામણું બનાવીશ. અને રળિયામણું બનાવીશ. ગંદકી કરીશ નહીં. ગંદકી કરીશ નહીં. કચરો કચરો કચરા પેટીમાં જ નાખીશ. કચરા પેટીમાં જ નાખીશ. લીલો કચરો લીલો કચરો અને સૂકો કચરો અને સૂકો કચરો અલગ અલગ રાખી અલગ અલગ રાખીશ. અને મારા શહેરને અને મારા શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા સ્વચ્છ અને રળિયામણું બનાવવા આજથી જ કટિબદ્ધ બનીશ. આજથી જ કટિબદ્ધ બનીશ. જય હિન્દ. જય હિન્દ. એએમસી તમને 2 મિનિટમાં જ ફ્રીમાં ખાતર આપશે. જી હા, ફ્રીમાં. ફક્ત તમારે આપવાનો રહેશે તમારા ઘરનો ભીનો કચરો. આપ આપનો ભીનો કચરો આપો મોબી ટ્રેશ વેનને અને આ જ મોબી ટ્રેશ વેન આપને આપશે 2 મિનિટમાં ખાતર. આપને થતું હશે કે શું છે આ મોબી ટ્રેશ વેન જેની હું વાત કરી રહ્યો છું? જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં મોબી ટ્રેશ વેનની ખાસિયતો, અને પછી તમે પણ કહેશો વાહ મોબી ટ્રેશ વેન વાહ. આપની સુવિધા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ મોબી ટ્રેશ વેનની સુવિધા 2 વર્ષથી શરૂ કરી છે. નામ સાંભળીને અનેક લોકોને નવાઈ લાગશે, પરંતુ એબીપી અસ્મિતા આપને મોબી ટ્રેશ વાન શું છે અને તેની વિશેષતાઓ શું છે તે જણાવવા જઈ રહી છે. પરંતુ તે પહેલા અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર બિજલ પટેલ શું માની રહ્યા છે તે સાંભળીએ. અમદાવાદ શહેરના મેયર તરીકે હું એવું ઈચ્છું કે દરેક વ્યક્તિ ભીનો અને સૂકો કચરો અલગ પાડે અને કચરો કચરાપેટીમાં જ નાખે અને શહેરનો પ્રત્યેક નાગરિક સ્વચ્છતા પ્રત્યે સભાન રહીને શહેરને સ્વચ્છ અને સુદૃઢ બનાવવામાં સહભાગી થાય. હવે આપને બતાવીએ કે આપ પોતાના ઘરના કચરાને કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો. સાંભળીને અજુગતું લાગશે, પરંતુ એએમસી આવશે આપને દ્વારે અને માત્ર 2 મિનિટમાં આપ મેળવી શકો છો ખાતર. મોબી ટ્રેશ નામની આ વાન જેમાં નાખવામાં આવે છે ભીનો કચરો. આપના ઘરનો ભીનો કચરો જેમાં શાકભાજી, ફળ, ફૂલ અને આ ઉપરાંતની અન્ય સામગ્રીઓને મશીનમાં નાખતા જ બની જાય છે ખાતર. આપ મિનિટો ગણશો અને જેટલા સમયમાં બની જાય છે ખાતર. હાલ સુધી આ પદ્ધતિનો ઉપયોગ અમદાવાદની 200 જેટલી સોસાયટીઓ કરી રહી છે. અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવું એ મારી, તમારી અને આપ સૌની ફરજ છે, અને એટલા માટે થઈને અમદાવાદ મહાનગરપાલિકા જે કામગીરી કરી રહ્યું છે, હવે એબીપી અસ્મિતા પણ સ્વચ્છ અમદાવાદને લઈને અભિયાન શરૂ કરી રહ્યું છે. કેવી રીતે આપ પોતાની સોસાયટીનો કચરો જે છે તેનો નિકાલ કરી શકો તે અમે આપને બતાવીશું, અને આપના ઘરે અમદાવાદ મહાનગરપાલિકાની જે કચરો માટે ઉપાડવા માટેની જે વાન છે તે આ પ્રકારે આવશે. 2 અલગ અલગ સિસ્ટમ જે છે તે આ પદ્ધતિમાં કામ કરી રહી છે, જેમાં જોઈ શકાય છે આ જે ભીનો કચરો છે સોસાયટીનો તેને આ મશીનમાં નાખવામાં આવી રહ્યો છે. આ મશીન કોઈ સાધારણ મશીન નહીં, પરંતુ ખાતર બનાવવાનું મશીન છે. આ મશીનમાં જે કચરો નાખ્યા બાદ તેમાં અન્ય પણ કેટલાક જે પદાર્થો છે તે ઉમેરવામાં આવશે, અને તે બાદ આ જે કચરો છે તેનું સંપૂર્ણપણે ખાતરમાં રૂપાંતરણ થઈ જશે. આ જે ખાતર છે તેનો સીધો ઉપયોગ સોસાયટીના લોકો ઈચ્છે તો તે પણ કરી શકે છે, અને સાથે જો કોઈ ખેડૂતો પણ આની જરૂરિયાત ઈચ્છતા હોય તો આ ખેડૂતો પણ જે ખાતર છે તેનો ઉપયોગ કરી શકે છે. અત્યારે જે કાર્ય પદ્ધતિ થઈ રહી છે તેમાં પહેલા ભીનો કચરો નાખવામાં આવ્યો અને તે બાદ લાકડાનો વહેર નાખવામાં આવ્યો છે, અને અત્યારે પરિસ્થિતિ અંદરની જોઈ શકાય છે કે કચરો અને વહેર છે તેને હવે એકત્ર કરી નાખવામાં આવશે, તેને ભેગો કરી નાખવામાં આવશે, અને તે બાદ હવે આ જે મશીન છે તેને શરૂ કરવામાં આવશે. અંદાજે લગભગ 2 મિનિટ જેટલો સમય ચાલુ રાખ્યા બાદ આ જે મશીન છે તેમાંથી કચરાનું સીધું ખાતર બની જશે. કેવી રીતે ખાતર બનશે એ પણ અમે આપણે બતાવીશું. આ જે મશીન છે તે શરૂ થઈ ચૂક્યું છે, અને હવે ગણતરીની મિનિટોમાં આ જે જગ્યા છે તેમાં એક ટ્રોલી મૂકવામાં આવી છે, અને આ ટ્રોલીમાં જોઈ શકાશે કે જે ખાતર છે તે નીકળવાની શરૂઆત થશે. જોઈ શકાય છે જે ખાતર છે તે અહીંયા આગળ બનીને તૈયાર છે. જે ભીનો કચરો આપની સામે નાખવામાં આવ્યો હતો તેનું ગણતરીની મિનિટોમાં ખાતર સ્વરૂપ તે લઈ લે છે, અને તે બાદ આ જે ખાતર છે તેને સોસાયટીના લોકો અથવા જે ખેડૂતો છે તે વાપરી શકે છે. તો આવો એબીપી અસ્મિતાની મુહિમમાં આપ સૌ જોડાઈએ અને આપણા શહેરને બનાવીએ સ્વચ્છ. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. સ્વચ્છતા માટે સરકાર અને તંત્ર તો સતત પ્રયત્નશીલ છે જ, પણ સ્વચ્છ અમદાવાદ માટે આપણી પણ તેટલી જ જવાબદારી છે જેટલી સરકારની. જી હા, શહેરના રેડિયો જોકીઝનું પણ આવું જ માનવું છે. આપ પણ ખુદ સાંભળી લો કે આપના ફેવરિટ આરજે શું કહે છે સ્વચ્છતા બાબતે. હું પોતે તો બહુ જ સ્ટ્રોંગલી એવું માનું છું કે અમદાવાદની દરેક વ્યક્તિએ પોતે ખાલી સ્વચ્છતાની જવાબદારી લઈ લીધી ને તો આખું અમદાવાદ આપોઆપ સ્વચ્છ થઈ જશે. ઇન્ડિવિજ્યુઅલે પોતાની જવાબદારી લેવી પડે. વેરી સિમ્પલ થિંગ્સ. જેમ કે હું મારી કાર ચલાવતી હોઉં તો હું મારી કારમાં નાનકડું ડસ્ટબિન રાખી શકું કે જેને કારણે મારે કારમાંથી કોઈ વસ્તુ બહાર ફેંકવાની ના આવે. વેરી સિમ્પલ થિંગ. હું મારી કારની અંદર એ ફેસિલિટી રાખું છું કે એ મારી પાસે હોય.
સો સ્વચ્છતા એવી વસ્તુ છે કે જે વ્યક્તિના સબકોન્શિયસ માઇન્ડમાં ઘૂસી ગયેલી વસ્તુ છે. આપણે પાણી પીને બોટલ ગમે ત્યારે ફેંકી દઈએ છીએ. ગાડીની અંદરથી મેં સૌથી હાઈએસ્ટ લોકોને જોયેલા છે જે પેલું વેફર ખાઈને પડીકું બહાર ફેંકે. સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે આપણી જાતને યાદ કરવાનું છે કે આપણે કચરો નહીં કરીએ, આપણે શહેરને ગંદુ નહીં કરીએ. મારા મતે સ્વચ્છ અમદાવાદની વ્યાખ્યા એ હોઈ શકે જેમાં બેઝિઝક કોઈ પણ જાતના ડર વગર કોઈ પણ છોકરી સારામાં સારા નવા નક્કોર કપડાં પહેરીને 2 વ્હીલર ઉપર બહાર નીકળી શકે. અત્યારે મને સૌથી વધારે બીક છે ને 2 વ્હીલર ઉપર એક જ વસ્તુ નહીં લાગે. આમ તો 2 વસ્તુ છે કે એક કૂતરા પાછળ પડશે અને બીજું કે જો નવા કપડાં પહેરીને 2 વ્હીલર ઉપર ગઈ અને કોઈએ બસમાંથી થૂંક્યું તો યા તો ગાડીમાંથી કોઈ રેપર પડ્યું અને કચરો મારી ઉપર ઉડે ને મારા કપડાં બગડી જાય તો. સો આ છે મારા માટે સ્વચ્છ અમદાવાદની વ્યાખ્યા. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરી મળીશું. ત્યાં સુધી જવાબદારી તમારી અને મારી છે કે આપણે અમદાવાદને સ્વચ્છ રાખીએ. જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.